નરકપુર કહેતા આપણે જે મૃત્યુ લોક છે અને નાગપુર કહેતા પાતાળ લોક, આ ત્રણની અંદર સુખ નથી. આવું ભગવાન રામના ભક્ત તુલસીદાસ આપણે સમજાવે છે. મનુષ્યો પૃથ્વી પર કાયમ માટે સુખની ઝંખના રાખે છે. જન્મે નાથી મરે ક્યાં સુધી કોઈ પણ મનુષ્યને સુખની ઝંખના છે. તો સુખ માણસને ક્યાં મળે? આજે ભૌતિકવાદની અંદર માણસને સાધન સગવડ સુખનું માધ્યમ મનાણું છે. આપણા ઘરની અંદર, ગામની અંદર વ્યવસ્થા હોય તો માણસ સુખી થાય. વિજ્ઞાને બધી વ્યવસ્થા આપી છે દેશ વિદેશમાં, પણ પ્રજા સુખી નથી. આજે રોજના 2000 માણસો આપઘાત કરીને મરે છે. વર્ષો પહેલા કોઈ આપઘાત જ નહોતું કરતું. ઊંઘવાની દવાઓ શોધાણી. જર્મનીની અંદર એક પુસ્તક એવું બહાર પડ્યું છે કે આપઘાત કેવી રીતે કરવો. કારણ કે માણસ આપઘાત કરે ને તો અડધા મરેલા રહે, અડધા કંઈક પગ કપાઈ જાય અથવા અડધા જીવી જાય. એટલે એવી રીતે આપઘાત કરવો જોઈએ કે પતી જાય એક જ વખતે. જીવવાના પુસ્તક નથી બહાર પડ્યા, પણ શેના પડ્યા છે? મરવાના. તો જર્મનીની અંદર એટલું બધું સુખ છે માણસને, પણ આવા પુસ્તકો કેમ બહાર પડે છે? એટલી સુવિધા આપણા ઘરમાં છે તો એ માણસ પોતે સુખી થતો નથી. આપણા ભારતની અંદર પ્રથમ વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ. 55 વર્ષ પહેલા એની કર્ણાટકમાં એક પ્રવચન કર્યું કે ભારતના પ્રશ્ન કેટલા છે? 45,000 કરોડ. 45 કરોડ કે જેટલા મનુષ્યો છે ને એટલા પ્રશ્ન છે. આ તોતણિયાળામાં કોઈ ગામમાં કોઈ ઘરે એવું છે કે પ્રશ્ન વગરનું હોય? જેના ઘરમાં સગવડ છે એટલા ઓછા પ્રશ્ન હશે એના ઘરે? કોઈ પ્રશ્ન વગરના જ નથી. એક કુટુંબ એવું પૃથ્વી પર લાવો જેને જીવનની અંદર જન્માયાથી મર્યા સુધી કોઈ પ્રશ્ન જ ન આવ્યો હોય. રામાયણની અંદર હનુમાનજીને રામ ભગવાન પૂછે છે કે હનુમાનજી તમને ક્યારે દુઃખ આવેલું? હનુમાનજી કહે છે આમ તો ક્યારે દુઃખ મને અનુભવવાનું નથી, પણ એક દુઃખ મને રહે છે કે તમારું વિસ્મરણ થાય છે મને, ત્યારે મને દુઃખ થાય છે, અને તમારું સ્મરણમાં મને આનંદ આવે છે. આ સુખ ને દુઃખની વ્યાખ્યા હનુમાનજી કરે છે. આપણે દુઃખ કેવું હોય છે? લાઈટ જતી એટલે દુઃખી થઈ, કપાસના ભાવ બેસી જાય દુઃખી થઈ. ભગવાનનું સ્મરણ જેને બંધ થઈ જાય છે એ માણસ દુઃખી થાય છે. આ તો લક્ષ્ય જ નથી મનુષ્યોની. કોઈ તમે આંધળા માણસને જમવાનું આમંત્રણ આપો તો એકલો આવે 12 વાગે? દેખતા માણસનો હાથ પકડીને આવે. એમ જે કાંઈ સુખ છે ને ભૌતિકમાં, એ દુઃખનો હાથ પકડીને જ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે માયામાં જે કાંઈ સુખ છે એ દુઃખ વગરનું હોય નહીં. દરેક મનુષ્યોને સુખ, રાજા બી દુખિયા અને રંગ બી દુખિયા કહે છે. રાજાઓને શું દુઃખ હોય છે? ગરીબ તો દુખી હોય, પણ રાજા બી દુખિયા છે. એક રાજાને એવો વિચાર આવ્યો કે મને માનસિક શાંતિ નથી. દુઃખ ઘણા પ્રકારના હોય છે. આર્થિક ન હોય, માનસિક દુઃખ હોય. તમને બધી રીતે સુખી હોય, 2 શબ્દ કોઈક બોલે તો કડવા. એ સુવિધા આપણે શાંતિ આપીએ કે ઘરમાં ગમે તેટલી સુવિધા હોય તો હામાં માણસને કંટ્રોલ કરી શકે સુવિધા કે ભાઈ મને આવું કેવું નહીં? શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. દ્રૌપદીજી 2 શબ્દ કીધા અને મહાભારત થયું, જેની અંદર 35 લાખ માણસનો નાશ થયો એવું લખે છે વ્યાસ ભગવાન. શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી. એટલે માણસને બેઠા કરવા માટે પણ શબ્દ છે. અર્જુનને બેઠા કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતા સમજાવી છે. અમને ધનુષ બાણ ફેંકી દીધા હતા, ધ્રુજવા મળ્યા હતા કે કાકા દાદાના ભાઈઓને બ્રાહ્મણોને મારીને મારે રાજ નથી કરવું. પણ શબ્દ કીધા ને કૃષ્ણ ભગવાને કે તું નિમિત્ત છો, મારનાર હું છું. શબ્દની અંદર તાકાત છે એવી કશાયમાં નથી. તો રાજાને હું દુઃખ આવ્યું? કોઈ માણસે એમને કીધું કે તમે સુખી માણસનું એક ખમીસ પહેરી લો ને તો સુખી થાવ. કોઈ જ્યોતિષે કીધું સુખી માણસનું ખમીસ ક્યાં મળે? સિપાહીઓ બધે હોધવા નીકળ્યા. પૈસાદાર ને પેલા પૂછે
તમારા ગામમાં કોઈ આવે કે સુખી કોણ, તો આપણે કોનું ઘર દેખાડીએ? જેને કે વધારે પૈસા હોય એનું દેખાડીએ ને આપણે કે ઝોપડપટ્ટી વાળા લઈ જઈ. એટલે રાજાના માણસો એમ કે હું મોં માગ્યું ઇનામ મળશે. એક માણસ બહુ આમ સોનાથી લથબથ ને આમ ઘરેણા પહેરેલા ને આમ જતો છે, રૂપાળો માણસ, વ્યવસ્થિત, નાની ઉંમર. કીધું ખમીસ આપો ને તમારું. કે હું કરું છું? કે રાજાને જોઈએ છે. કે આપી દઉં. ખમીસ લીધા પછી કે તમે સુખી છો ને? કે હમણાં જ ઝઘડો કરીને આવ્યો છે મારા કુટુંબમાં જ. સુખ નથી, માનસિક ત્રાસ બહુ છે. કોઈ પણ ને પૂછે. પણ એક વ્યક્તિ નદીમાં સ્નાન કરતી હતી અને મહાત્મા હતા ને એટલા મસ્તીમાં નાતા હતા કે સુખી છો? કે બહુ સુખી છું. દુઃખ કે જોયું જ નથી. કે તમારું ખમીસ આપો ને. કે ખમીસ હું પહેરતો જ નથી કે છે, હું તો એમનેમ જ ફરું. જેને ઘર સુખ છે એ ખમીસ નથી પહેરતો કે છે. એમ માણસને સુખ છે ને એ કઈ ખમીસ પહેરે નથી થતું, પણ માનસિક માણસ જેને આગળ સગવડ છે ને સુખ નથી, અને સગવડ નથી એને દુઃખ છે કે મારે ઘર છે નહીં. એટલે દરેક માણસને સુખ થવા માટે, આ જગતના સુખો લેવા માટે મહાન પુરુષો વાતો કરે છે કે વટે માર્ગો પોતે જતો હશે ને મધના ટીપા મોટા કુવામાં પડતા હતા. વડલાની ડાળ મોટી ફંટાણી હશે, 100 હાથ ઊંડો કૂવો હતો જેમાં કાળા નાગ રહેતા હતા. પુરાણોની અંદર આ કથા આવે છે. ભાઈને બહુ જ ભૂખ લાગેલી, મધ એને વાલું, પણ કૂવામાં ટીપા જાય છે. વડવાઈ પકડી અને અધ્ધરથી 2 ટીપા મોઢામાં લે છે. આમ કૂવામાં શરીર જોખાણેલું છે એને. કોઈ કીધું કે ભાઈ તું પડીશ, તો કૂવામાં પડીશ, આ બાજુ આવતો રહે. કે મેં વડવાઈ પકડી છે ને અને મોટા મોટા ટીપા પડે છે મધના, તો હું ભૂખ્યો છો થોડાક લઈ લઉં. બીજા માણસ નીકળ્યા કે ઉંદરડા કાપે છે વડવાઈને. 2 ઉંદરડા વડવાઈ કાપે છે. હમણે કપાશે ને તું અંદર પડીશ, અંદર કાળા નાગ રહે છે, 100 હાથ ઊંડો કૂવો છે પાણી વગરનો, તું મરી જશે. એ કે ઉંદરડાની સ્પીડ બહુ કાપવાની ન હોય, એના દાંત તો નાના હોય, વડવાઈ તો જાડી છે. હવે 2 ટીપા લઈ લો, 2 ટીપા, એમાં વડવાઈ કપાઈ ગઈ. વડવાઈ છે એ મનુષ્યની આવરદા છે, અને મધના ટીપા છે ને જગતના ક્ષણિક સુખ છે. કાળો ને ધોળો 2 ઉંદરડો વડવાઈ કાપતા હતા ને દિવસ અને રાત મનુષ્યની આવરદા કાપે છે. પણ મનુષ્યને એમ થાય કે એટલું કરી લઉં, કાલ કરશો આજ ને આજ કરશો અબ, મૂળ વગરનું ઢોકળું ઢળી જશે ઢબ તો કરેગા કબ. શરીર છે એ આપણું ક્ષણભંગુર છે. જગતના સુખની અંદર આપણે રાચી છીએ. સુખ લેવાનું હોય પરમાત્માનું. માયાના જગતના સુખમાં કોઈ સુખ છે જ નહીં. દુનિયામાં કોઈ સુખી નથી થયો. સુખ થવા માટે આપણે અહીંયા ભાગવતની કથા બેસાડીએ છીએ. સરસ્વતી નદીને કિનારે ભગવાન વેદ વ્યાસ બેઠા છે, જેની ભાગવત ગ્રંથની રચનાઓ કરી છે. આજે આપણે ભાગવતનો મહિમા સમજવાનો છે. અને ફરતા ફરતા નારદજી ત્યાં જાય છે. વ્યાસ ભગવાન, વ્યાસ કોણ હતા? જેની 17 પુરાણો રચ્યા છે. 18મું ભાગવત પુરાણ રચ્યું નારદજીના વચને. હિન્દુ ધર્મના મોટા ભાગના ધર્મ ગ્રંથો વ્યાસ ભગવાને લખ્યા છે. બ્રહ્મચર્ય નિષ્ઠ હતા. નેપાળની અંદર આજે પણ એની ગુફા છે. એને જગત આગળ કશું જ લેવું નહોતું, કોઈ સ્વાર્થ નહોતો. પવિત્ર જીવન હતું. આપણા 24 અવતારો જે ગણાવે છે એમાં વ્યાસને ભગવાનનો અવતાર ગણાવે છે. આપણે ટપાલ વાંચીએ ને, લખે છે કોણ એની ઉપર ટપાલની કિંમત થાય. ચિઠ્ઠી લખી હોય તો ભાઈ કોની લખી છે? 2 શાક બકાલા વાળા ચર્ચા કરે કે છાપામાં ન આવે, પણ 2 દેશના વડાપ્રધાનો ભેગા થઈને ચર્ચા કરે ને એને હાઈલાઇટ કરે. એમ વ્યાસ ભગવાને ભાગવત લખ્યું છે. વ્યાસ હતા કોણ? પરાશર ઋષિના પુત્ર હતા. પરાશર ઋષિ 20,000 વર્ષ તપ કરી અને પોતે ગંગા પાર કરવા માટે કિનારે ઉભા છે. અને ખારવો હતો જે નાવ ચલાવતો હતો, એ ખાવા બેઠો હતો જમવા. ઋષિ કહે છે કે મને નાવમાં સામે કિનારે લઈ જા.
એ કહે છે હું તો ખાવા બેઠો જ, પણ મારી છોકરી છે એને કયો હલેસા મારી લઈ જાય તમને. એ નાવિકની છોકરી હતી, એનું નામ હતું મત્સ્યગંધા, યુવાન હતી પોતે, માછીમારની છોકરી છે. અને ગંગા નદી તો મોટી જબરજસ્ત ઘેરાવામાં હોય લાંબા, અડધી નદી વાણ પગ્યું અને ઋષિ પોતે કામ વિહવળ થઈ ગયા. કેટલા વર્ષ તપ કરીને આવ્યા છે? 20,000 વર્ષ. પરાશર ઋષિ, પરાશર સ્મૃતિ લખી છે, જેની આચાર સંહિતા લખી છે પરાશર ઋષિ, પણ એનો આચાર પોતે બગડવા માંડ્યો છે. પેલી છોકરીને કહે છે કે મારે તારી જોડે સંગ કરવો છે, કે હું તો માછીમારની દીકરી છું અને તમે તો મહાન તેજસ્વી ઋષિ છો. આજે દિવસ છે, આવી ક્રિયાઓ થાય નહીં. જો ઋષિને સમજાવે છે માછીમાર, નકર ઋષિ મુનિઓ સંસારી માણસોને સમજાવે, પણ ઋષિ છે કામ અંધ બની ગયેલા. કે દિવસ હોય તો હું મારા પ્રતાપથી તપ કરીને આવ્યો છું, રાત કરી નાખું. અંધારું કર્યું પણ અંદરનું અંધારું ન ગયું એમનું. અને એની જોડે સંભોગ કરે છે. એમાંથી આ વ્યાસ ભગવાન જન્મ્યા છે. ઋષિનું કુળ ન જોવું એવું પણ કહે છે. નારદજી પણ દાસી પુત્ર હતા. એ વ્યાસ ભગવાનને નારદજી પૂછે કે તમે ઉદાસ કેમ થયા છો? સંત કોઈ ઉદાસ ન હોય. સંત ભગવાનના દાસ થવું, પણ ઉદાસ થવું, ઉદાસ થઈ ગયા સંત. સંતને કઈ હરખ શોખ હોય નહીં, કુટુંબિક, લૌકિક, આર્થિક, અને એને શું ઉદાસીનતા હોય? તમારે બધું અપડાઉન આવ્યા કરે સંસારમાં. સંસાર એવો છે ને, શેરડીનો હાંઠો ખાવ ને, એક કાતળી ખાવ ને ગાંઠ આવે, વળી કાતળી ખાઈને ગાંઠ આવે. સંસારમાં છે ને એમ કઈક નું કઈક આવ્યા જ કરે. આમ શાંતિથી બેઠા હોય, કઈક પ્રશ્ન હાજે આવી જાય, એ જોખમ છે બધું. સંત ને તો કઈ હોય નહીં આગળ પાછળ. એટલે કેમ ઉદાસ તમે થયા છો? કે મેં 17 પુરાણો રચ્યા છે, મારા મનમાં શાંતિ નથી. શાંતિ એટલે આપણી જેવી મૂંઝવણ નહોતી વ્યાસને, કે આર્થિક, કુટુંબિક. એને જો કે મેં જીવોના કલ્યાણ માટે એટલા બધા ધર્મ ગ્રંથો રચ્યા છે, તો મારા મનમાં સંતોષ કેમ નથી? વ્યાસને નારદજી સમજાવે છે. મૂળ ભાગવત છે ને વિષ્ણુ ભગવાને સમજાવેલું છે બ્રહ્માજીને. સૌથી પહેલી આ દુનિયાની અંદર આ બ્રહ્માંડમાં કથા થઈ હોય ભાગવતની, તો વિષ્ણુ ભગવાનના મુખથી ભાગવત બ્રહ્માજીને સમજાવ્યું એવું ભાગવતમાં આવે છે. બ્રહ્માજી નારદને સમજાવ્યું છે. નારદજી પોતે વ્યાસને વાત કરે છે ભાગવતને, ચરિત્રોની. 4 શ્લોકનું ભાગવત હતું. અને વ્યાસ પોતે કોને સમજાવવાના છે? એના દીકરા સુખદેવજીને. અને સુખદેવજી રાજા પરીક્ષિતને છેલ્લે સમજાવે છે. એટલે કે છે તમે બધા જે પુરાણો રચ્યા છે, પણ તમે પ્રગટ ભગવાનના ચરિત્રનો એક ગ્રંથ રચો, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન જે પૃથ્વી પર પ્રગટ છે એના લીલા ચરિત્રનો એક ગ્રંથ તમે કરો, તો એ લીલા ચરિત્રમાં મનને શાંતિ થશે, તમને પણ સંતોષ થશે. ચરિત્રથી માણસને પણ ભગવાન તરફ વળાણ થશે એનું. અને વ્યાસ ભગવાન ભાગવતની રચનાઓ કરે છે. વ્યાસ ભગવાનના દીકરા હતા સુખદેવજી. સુખદેવજીની કથા પણ આપણે સાંભળવી જોઈએ કે સુખદેવજી કોણ હતા જે પરીક્ષિતને ભાગવત સંભળાવવાના છે. સુખદેવજી પોતે આગલા જન્મમાં પોપટનું બચ્ચું હતા. આપણે અમરનાથની જાત્રા કરવા લોકો જાય છે. અમરનાથની ગુફામાં મહાદેવજી ને પાર્વતીજી બિરાજમાન છે. મહાદેવજીના ગળામાં બધી રૂંઢ માળાઓ પહેરી છે. રૂંઢ માળા કહેતા માણસની ખોપરીની માળા શંકર ભગવાનને પહેરેલી છે. પાર્વતીજી પ્રશ્ન કરે કે મહાદેવજી, આ તમે માળા છે ને પહેરી છે, કે ખોપરીઓની માળા છે આ બધી રૂંઢ માળા? કોની ખોપરી છે એટલી બધી? કે તારી જ ખોપરી છે આ બધી. તું મરી જાશો ને તારું હું ખોપરી મારા ગળામાં પહેરી લઉં છું માળા રૂપે એની. એટલી બધી વાર હું મરી છું? કે હા. પાર્વતીજી કહે છે કે મહાદેવજી તમારી ખોપરીઓની ક્યાં છે? મહાદેવજી કહે તો હું તો મરતો જ નથી, અમર છું.
પાર્વતીજી કે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો, મને પણ અમર વિદ્યાનું જ્ઞાન આપો ને. અમરનાથની ગુફા એટલે કહેવાય છે જ્યાં કુદરતી બરફનું લિંગ થાય છે. અને અમર વિદ્યાનું જ્ઞાન મહાદેવજી પાર્વતીજીને ત્યાં આપ્યું એટલે લોકો અમરનાથની જાત્રા કરવા જાય. જ્ઞાન કોઈ નથી સાંભળતું ત્યાં જઈને, ખાલી પગે લાગીને પાછા આવે. તમે દવાખાનામાં આંટો મારીને પાછા આવો તો રોગ મટી જાય, રખોડામાં આંટો મારીને પાછા નીકળી ભૂખ જાય. તીર્થો આ રીતે જ થાય છે. એટલે માણસના પરિવર્તનો નથી થતા. પાર્વતીજી પ્રશ્ન પૂછો કે મને અમર વિદ્યાનું જ્ઞાન આપો. અને મહાદેવજી પોતે વિચાર કર્યો કે અમર વિદ્યાનું જ્ઞાન પાર્વતીજીને મારે આપવું છે, કારણ કે એને ભૂખ છે. પણ બીજા કોઈ સાંભળી ન જાય એટલે એની ડમરું વગાડ્યું. કારણ કે અમુક દવા છે ને અમુક માણસને જ દેવાની હોય. બાળકની દવા જુદી હોય, અમુક હઠીલા રોગ હોય, દવા અમુકને પછી જતી હોય ને સ્ટીરોઇડ વાળી સ્ટ્રોંગ ડોઝ આપે. એમ મહાદેવજી કે ભાઈ આ જ્ઞાન છે ને કોઈક અપાત્ર સાંભળી જશે એટલે એની એવું જોશમાં ડમરું વગાડ્યું મહાદેવજી. એટલે બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો જે કાંઈ એટલા જોજોનોમાં હતા ને બધા ભય પામીને ભાગી ગયા. અને પાર્વતીજી સાંભળે છે ને શંકર ભગવાન એને જ્ઞાન આપે છે અમર વિદ્યાનું. મૃત્યુ થાય જ નહીં. મરવું તો સુખદેવજી એવી રીતે કહે છે કે એવું મરવું કે ફરીને મરવું ન પડે. એ મર્યો કહેવાય માણસ. આપણે મરીએ ને એ ખોટું મરીએ છીએ, ફરીને મરવાનું જ પાછું જન્મી. પણ માણસ એવી રીતે મરે કે ફરીને એને મૃત્યુ જ ન આવે. મહાદેવજી જ્ઞાન આપવા માંડ્યા અને થોડી વાર પછી હોંકારો છે ને કોઈ બીજે આપ્યો. કથામાં પેલા હોંકારા આપે, હરે હરે કરતા પહેલાના જમાના. અત્યારે મજા ન આવે કોઈક વચ્ચે આવું બોલે તો. મહાદેવજી વિચાર કર્યો કે અવાજ કેમ બદલાઈ ગયો, કારણ કે આંખો બંધ કરીને જ્ઞાન આપતા છે. અને જોયું તો પાર્વતીજી પોતે ઊંઘે છે. આ કથામાં ઊંઘે આવે. અમુક ઝીણું જ્ઞાન એવું હોય ને તમને દ્રષ્ટાંત પ્રસંગ કે અમુક કાંઈક એવું નોખે ને એટલે માણસને ઝોલા ચડે. અને કથા છે ને ભક્તાણી છે. નિંદ્રા દેવી આવે ને કુંભકર્ણમાં માગી લીધું એટલે માણસને સેજે સેજે ઊંઘ આવે. કથાનો અવળો અર્થ શું થાય? થાક લાગે. થાક ઉતરે ખરો હોય. અહીં બેઠા હોય શાંતિથી એટલે સેજે સેજે માણસને આંખો ઘેરાય. શંકર ભગવાન આંખો ખોલી જોયો તો પાર્વતીજી ઊંઘે છે. જગાડ્યા, જ્ઞાન સાંભળવા બેઠા છો તમે અને ઊંઘો છો? એ કે મને ઝોલું આવી ગયું. એનો તો વાંધો નથી, પણ હોંકારો કોની આપ્યો, સાંભળી કોણ ગયું? એકદમ મહાદેવજી આમ ચારે બાજુ જોવા મળ્યા ને તો એક વૃક્ષ, કારણ કે અમરનાથની ગુફા ત્યાં છે જંગલમાં. એ જમાનામાં એવી ઝાડીઓ બધી હતી. ગુફામાં એક પોપટનું બચ્ચું બેઠેલું, કારણ કે એ ઉડ્યું નહોતું, એને પાંખ જ ફોટી નહોતી, એટલે કેવી રીતે ઉડે? મહાદેવજી વિચાર્યું કે આ હોંકારો કોકી દીધો. આમ બધી જોઈ તો પોપટનું બચ્ચું ડોકું બહાર કાઢી અને કથા સાંભળતું હતું. મહાદેવજી વિચાર કર્યો કે આ સાંભળી ગયું, એટલે સીધું ત્રિશૂળ લીધું એને મારવા. અને જેવું મારવા જાય છે ને તો પોપટનું બચ્ચું ઉડી ગયું. કઈ પાંખો ફૂટી? એને જ્ઞાનની પાંખો ફૂટી. અને ઉડી અને વ્યાસ ભગવાનના પત્ની હતા વાટિકાજી, એના પેટના એના ગર્ભમાં એ બચ્ચાનો જીવ જતો રહ્યો. પોપટનું બીજું નામ શું કે છે? સુખ. અને પોપટે જે ચાંચ મારી હોય ને ફળ કેવું હોય? મીઠું હોય. સુખદેવજી થયા એ પોતે છે. 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા કે છે. સામાન્ય માણસ 9 મહિના બાળકે જન્મે, 9 થી 10 મહિને વધી. કેટલા મહિના રહ્યા? 12 મહિના સુધી. હિરણાકશ્યપુ ને હિરણાક્ષ 100 વર્ષ સુધી રહ્યા, એવું ભાગવતમાં લખ્યું છે. માના પેટમાં 100 વર્ષ રહ્યા. એ હારું ને જલ્દી બહાર ન આવવાનો ઉપાધિ કરે રેલી. એટલે સુખદેવજી પોતે માના પેટમાં છે ને વ્યાસ ભગવાન કેશી વ્યાસના દીકરા થયા ને. વાટિકાજી વ્યાસના પત્ની હતા. પહેલાના જમાનામાં છે ને સ્ત્રીના સંગથી ઉત્પત્તિ નહોતી થતી, મંત્રથી પણ થતી, ઔષધિથી પણ થતી,
સતીના સતથી પણ પુત્રો ઉત્પન્ન થતા, યજ્ઞથી પણ ઉત્પન્ન થતા. વ્યાસ ભગવાન કહે છે કે તમે બહાર આવો, કારણ કે તારી માને કેટલો ભાર લાગે, તું 12 વર્ષથી માના પેટમાં છો. સુખદેવજી કેવા પુરુષ હતા? અમર વિદ્યા એટલે આત્માનો નાશ નથી થતો. કોઈ મનુષ્ય દુનિયામાં મરતા જ નથી કે છે. આપણે બાળવા જઈએ છે ને, કોને બાળો છો? તમે શરીરને ખોખાને બાળો છો, મનુષ્યને ક્યાં બાળો છો? ફલાણા ભાઈ ગયા એટલે નામ ગયું છે માણસનું, બીજું કઈ નથી થતું. કોઈ મરતો જ નથી એવું લખે છે. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જેમ કપડા બદલાય ને એમ માણસના શરીરો બદલાય છે. ઘણા ગામડામાં કહેવત છે, કોઈક મરી જાય ને પછી કે અમારા દાદા દેખાય છે. તો એટલે હળગાવી દીધા, રખ્યા થઈ ગઈ, પછી દેખાણા કેમ ના? હાવ ધૂળ થઈ ગયા, ઉડી ગઈ રખ્યા, તમે નજર સામે બાળ્યા, પછી કેવી રીતે દેખાણા? તો કોઈ મરતું, તમે જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાઓ તો મરી ગયા કહેવાઓ. અહીંથી સુરત કે ભાવનગર જાઓ તો મરી ગયા કહેવાઓ, ઘર ખાલી કરીને. આ શરીર ખાલી કરીને આ જીવ બીજા ખોળિયામાં જાય છે. 5 તત્વ અનાદિના લખ્યા શાસ્ત્રોમાં. જીવ અનાદિનો છે. અનાદિનો એટલે એની ઉત્પત્તિ નથી થઈ ક્યારે. આ મકાનની ઉત્પત્તિ, તમારું ગામ અનાદિનું નથી, કારણ કે ગમે ત્યારે યુગો પહેલા પણ બનેલું ગામ છે આ. અને ગમે ત્યારે આનો નાશ પણ થાય, કઈ ભૂકંપ થાય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની અંદર નાશ પણ થઈ જાય. જીવનો નાશ નથી થતો. જીવ અમર છે. એટલે સુખદેવજીને આ જ્ઞાન આપ્યું મહાદેવજી કે જીવ અનાદિનો છે, માયા પણ અનાદિની છે. 5 તત્વની વાત કરતા જીવ અનાદિનો, માયા પણ. ભગવાન રામના વખતમાં સતયુગ હતો, માયા હતી કે નહોતી? બહાર તો હતી, એના ઘરમાં હતી. રાવણને તો હતા માયાવી, પણ મંથરા માયાનું સ્વરૂપ હતું. શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે માયા હતી. કળયુગમાં માયા છે એવું નથી. અમુક વસ્તુથી દૂર રહો તો તમે સતયુગમાં જ છો. એ ભાગવતની અંદર કથા આવશે આપણે. માયા પણ અનાદિની. માયાનો કોઈ નાશ થતો જ નથી. આપણામાંથી માયાનો કદાચ નાશ થાય, પણ આખી દુનિયામાંથી થાય છે. એટલે અનાદિ તત્વ છે. ઈશ્વર પણ અનાદિના છે. ઈશ્વર એટલે દેવતાઓ. બ્રહ્મ તત્વ અનાદિનું છે ને પરબ્રહ્મ તત્વ અનાદિનું છે. આ જ્ઞાન પાર્વતીજીને મહાદેવજી આપતા હતા, અને સાંભળી ગયો કોણ? પોપટ. સુખદેવજીને વ્યાસ ભગવાન કહે છે કે તમે બહાર આવો ને, જ્ઞાન સાંભળ્યું છે ને. એ બોલ્યા, અંદર રહીને બોલ્યા. માના પેટમાં બાળક બોલે કે હું બહાર આવું ને તો મને બધા સંબંધીનું બંધન થઈ જાય. મમતા થાય છે ને, આપણે હગાવાલાનું બંધન છે. હું ને મારું એ બે જ માયા લખી છે ટૂંકમાં. અથવા એવું ભગવાને લખ્યું છે કે ભગવાન ભજવામાં આડું આવે એ માયા છે, અને બે જ આડું આવતું હોય, હું અને આ મારું. આ બે માંથી જ બધું પછી વિસ્તાર થાય છે. સુખદેવજી કે છે હું બહાર આવું તો મને બંધન થઈ જાય. વ્યાસ ભગવાન હતા. એ કહે છે કે હું તમને વચન આપું છું કે તમને બંધન નહીં થાય. તમે જન્મો બહાર, કઈ દીકરો છે ને કઈ હતો નહીં, આશા તો હોય ગરસ્તને. અને જેવા સુખદેવજી જન્મ્યા ને એવા દોડવા માંડ્યા. કે છે માણસને દુનિયામાં એટલો કમજોર હોય છે ને કે એને ચાલતા 10 મહિના લાગે છે. ગાયનું વાછડું જોજો, જન્મે ને બીજે દાડે હાલવા મળે, તરત ઊભું રહેવા મળે આમ થોડી વારમાં જ. અને મનુષ્યને બેહતા શીખવાડવો પડે, પડી જાય બેસી નો એક. સુખદેવજી તો એવા સિદ્ધ પુરુષ હતા ને, જેવા જન્મ્યા એવા દોડવા જ મળ્યા. વ્યાસ ભગવાન પાછળ દોડે છે. જો બંધન કોને થયું? વ્યાસને થયું. વ્યાસ બોલ્યા હું તમને કહું છું બંધન નહીં થાય, પણ એને જ થયું. અપસરાઓ બધી સ્નાન કરતી હતી એક સરોવરમાં. સુખદેવજી નીકળ્યા તો કપડા ના પહેર્યા એને, પણ વ્યાસ નીકળ્યા ત્યારે કપડા પહેરી લીધા. વ્યાસ પ્રશ્ન પૂછે છે કે આ મારો દીકરો નીકળ્યો આગળ, કેમ કપડા નો પહેર્યા, મારને લઈને પહેર્યા?
કે સુખદેવજીની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ એવો ભેદ જ નથી. જે સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવવાના છે, સુખદેવજી કોણ હતા? જનક રાજાના દરબારમાં સુખદેવજી એ જાય છે, એવો પ્રસંગ આવે છે અને નારદજી પણ સાથે ગયા છે. બે એક સાથે પહોંચી ગયા છે. જનક તો મહાન હતા અને જનક રાજા મૂંઝાઈ ગયા કે આ બેવ મહાન પુરુષો આવ્યા છે, તો પેલા પૂજન કોનું કરવું આમાંથી? કારણ કે પેલા ઋષિ મુનિઓને બહુ પૂજન પહેલું કોનું કરવું? એની પત્ની જનકની કહે છે કેમ મૂંઝાવ છો? કે નારદજી પણ આપણે ત્યાં પધાર્યા છે અને સુખદેવજી પણ આવ્યા છે, તો પહેલા મારે પૂજન કોનું કરવું? આપણે ત્યાં સંતો આવ્યા તો પૂજન તો કરવાનું છે. પહેલાના રાજાઓ તો બહુ આદર ભાવ આપતા, સાધુ સંતો ઋષિઓને. પેલા સંતો એવા હતા ઊંચી ક્વોલિટી, બધું ભેગું જ હતું સરખું. અત્યારે બધું સરખું એવું છે. એની પત્નીએ કીધું કે તમે મૂંઝાશો નહીં, હું તમને એનો પ્રશ્નનો જવાબ આપી દઉં. પેલા કોનું પૂજન કરવું? અને રાણી તો શણગાર સજેલી તૈયાર હોય, સીધી જ જઈ અને બે હિંડોળે બેઠેલા સુખદેવજી ને નારદજીની વચ્ચે જઈને બેસી ગઈ જનકની પત્ની. નારદજી ભાગ્યા અને સુખદેવજી બેઠા રહ્યા. જનકની પત્ની કહે છે કે આ સુખદેવજીની પહેલી પૂજા કરો. કે નારદજીને ખબર છે કે આ સ્ત્રી છે ને મને કદાચથી આભડછેડ તો ન કહેવાય, પણ કાંઈક મને મનમાં આઘું પાછું થશે. અને નારદને એકવાર થયું છે એવી કથા આવે છે. અને સુખદેવજીની દ્રષ્ટિમાં સ્ત્રી હું ને પુરુષનું ભાવ જ નથી. કારણ કે સ્ત્રી છે એ પણ હાડપિંજર છે, ચામડું મટ્યું છે, અને પુરુષ પણ એ છે. આ કીડીયું જતી હોય આપણે લાગે છે, યુવાન કોણ ને બાળક કોણ, રૂપાળી કોણ. મહાન પુરુષની દ્રષ્ટિમાં કોઈ ભેદ જ નથી હોતો. તો આવા સિદ્ધ પુરુષ સુખદેવજી હતા, જે પરીક્ષિત રાજાને કથા સંભળાવવાના છે. એ સુખદેવજી જયારે ભાગ્યા ને ત્યારે વ્યાસ ભગવાન વૃક્ષો મારીને બોલે છે કે હે પુત્ર તું ઉભો રહે. સુખદેવજી વૃક્ષો મારીને જવાબ આપે છે. મહાન પુરુષો ગમે તેમાં પ્રવેશ કરી શકે. વ્યાસ ભગવાન કહે છે કે તું ગુરુ કરીને તો જનક રાજાને કરજે, જા તો ભલે જા. સુખદેવજીને વિચાર્યો કે રાજાને મારે ગુરુ કરવાના? પરમહંસ માત્ર દુનિયામાં થઈ ગયા, સાધુ સંતો સંન્યાસીઓ ઋષિઓ મુનિઓ બધાના ગુરુ સુખદેવજી કહેવાય. બધાનો આદર્શ પૂરો પાડે સુખદેવજી સિદ્ધ પુરુષ. અને ગરસ્થ તમે સંસારી માણસો માટે બધા માટે આદર્શ હોય દુનિયામાં તો જનક રાજા છે. સુખદેવજી જાય છે ને મનમાં શંકા જ છે કે રાજાને ગુરુ કરવાના કીધા. રાજા તો વૈભવમાં હોય, કેટલો રજોગુણ હોય, ઠાઠ માઠથી રહેતો હોય, ભોગ વિલાસમાં રાણીઓ જોડે રહેતો હોય, એ રાજાને મારે ગુરુ કરવાના? એટલે જનક રાજાના દરબારમાં જાય છે ને પ્રશ્ન પૂછે છે કે તમે રાજમાં રહ્યો છો ને ભગવાનને કેવી રીતે સંભાળો છો અખંડ? તમારું મન ભગવાનમાં કેમ રહે છે? જનક રાજા જવાબ નથી દેતા કે પેલા તમે જમી લો પછી હું જવાબ આપું તમને. 25 મણ પથ્થરની શિલા ઉપર એક દોરાના આધારે લટકાવી દીધી જનક રાજાએ પોતાની યોગ શક્તિથી, અને નીચે સુખદેવજીને ખાવા બેસાડ્યા. ભાવે અને પથ્થર આમ હલે હો, આમ પાંદડાની જેમ જમવા બેસાડ્યા ને પેલો જમે છે સુખદેવજી, પણ મન છે મારે એનું આમ પથ્થર ઉપર જ રહે કે આ દોરો તૂટે સેન્ડવિચ થઈ જશું આપણે ચેપાઈ. આમ બિચારા આમ ખાય પણ આમ એટલો ફફડાટ એને થાય છે. જમીન બહાર આવ્યા. થોડી વાર પછી સુખદેવજી પૂછે છે કે જનક મારા પ્રશ્નનો જવાબ આપો ને. કે હું તમને સામે પ્રશ્ન એક પૂછું કે તમે શું જમ્યા? શું જમ્યા એ યાદ નથી, શેમાં ખાધું એ યાદ નથી. મને છે ને પથ્થર જ દેખાતો છું આમ જમતા જમતા. જનક રાજા કે તને પથ્થર દેખાતો ને એમ મને ભગવાન દેખાય છે. આ જવાબ પ્રશ્ન. રાજમાં મને કાંઈ મોહ નથી. તો આવા સુખદેવજી સિદ્ધ પુરુષ ભાગવતની કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે.
કથાનો શાસ્ત્રમાં ખૂબ મહિમા લખ્યો છે. દુઃખને હરે ને સુખને હરે એ ભગવાનની કથા છે. ભગવાનના લીલા ચરિત્રની અંદર શાંતિ છે. શ્રીમદ ભાગવત છે એ વૈષ્ણવો ભગવાનનું સ્વરૂપ માને છે, વાંગમય સ્વરૂપ કે છે ભગવાનનું. આખા દુનિયામાં વધારેમાં વધારે કોઈ પણ ગ્રંથની પારાયણો થતી હોય તો શ્રીમદ ભાગવતની થાય છે. ભાગવતની અંદર 12 સ્કંદ છે, એ 12 અંગ છે ભગવાનના. 18,000 શ્લોકો અંદર આપેલા છે. ભાગવતની કથા ભગવાન સ્વામિનારાયણ પણ કાયમ માટે કરાવતા, એમની જોડે રાખીને. પ્રાગજી પુરાણીને દીનાનાથ ભટ્ટ એક એવા થઈ ગયા ભગવાન સ્વામિનારાયણના ભક્ત, જેની આખું ભાગવત મોઢે કરી નાખ્યું હતું. આ દુનિયામાં ઋષિ મુનિઓ સિવાય, સુખદેવજી સિવાય કોઈ ભાગવત કંઠસ્થ નથી કર્યું. 18,000 શ્લોક 200 વર્ષ પહેલા જ મોઢે બોલી જતા. અંગ્રેજો એને ઇનકાબ આપેલો એ જમાનામાં. તો આવું શ્રીમદ ભાગવત પવિત્ર ગ્રંથ છે. ભાગવતની અંદર મહિમાની અંદર એક બીજી પણ એવી કથા આવે છે કે ધંધુકારી નામનો આત્માદેવ નામનો એક બ્રાહ્મણ હતો. તુંગભદ્રા નદીના કિનારે પોતે ગયો, કારણ કે એને કોઈ સંતાન નહોતું. દીકરો ન હોય એટલે ગરસ્થને બહુ ખોટ જણાય સંસારમાં. મારું પિંડ દાન કોણ દેશે, નરકમાંથી મને કોણ ઉગારશે. એટલે આને બહુ જ મનમાં ઝંખનાર એક મને દીકરો થાય, કોઈ સંતાન નહીં, પુત્ર ન હોય એની અવગતિ થાય છે કે છે, આવું પોતે કહેવા માંડ્યું. અને બહુ બધા ઉપાય કરે છે પણ એને સંતાન પ્રાપ્તિ થતી નથી. એની પત્નીનું નામ હતું ધંધુકારી. પોતે સરોવરને કાંઠે જંગલમાં જાય છે. મારે મોટો કરવા એમાં પણ ઘણી બધી મુશ્કેલી, એના બધા સાફ સુફી કરવી, આ કરવી. એટલે આ તો બહુ દુઃખનું મૂળ છે બાળક તો કે છે. એટલે એને ગાયને ફળ ખવડાવી દીધું. માંડ પેલો લાયેલો બિચારો. અને એની બેન હગી હતી ને ધંધુકારીની, એની બહેનને કીધું કે તારો બાળક જન્મે ની મને આપી દેજે તું. એટલે મારા ધણીને કહીશ કે મારે બાળક રહ્યો છે અને હું છે ને તારા ધણીને પૈસા આપી દઈશ, એટલે તારા પત્નીને વાંધો નહીં, અને તું તો મારી બેન છો એટલે તું મારો પક્ષ રાખજે. પેલા ગરીબ હતા સામે, અને એ પણ એવા જ હતા, બેન એની જેવી જ હોય, એક જ બ્લડ. એટલે અને એની પોતે બાળકનો ઢોંગ કર્યો ધંધુકારી, પેટે એવી રીતે વસ્ત્રો બાંધે એટલે બાળક રહ્યો છે એવું. આત્માદેવ ખુશ થાય છે કે ઓહો, ઋષિના આશીર્વાદ ફળ્યા. પૂરા 9 મહિના થઈને એની બેનને બાળક જન્મે છે, છોકરો, જેનું નામ ધંધુકારી પાડે છે. અને બાળક આની લઈ લીધું. આત્માદેવ ખુશ થઈ ગયો. આ બાજુ 9 મહિના થયા એટલે ગાયને બાળક થયો. એને પણ છોકરો જન્મ્યો. એનું નામ ગોકર્ણ પાડ્યું, જેને ગાય જેવા કાન હતા. ગાયને જન્મ્યો, ગાય જેવડા મોટા કાન, કર્ણ એટલે કાન. બહુ સંસ્કારી છોકરો થયો. ઋષિનો ફળનો દીકરો હતો. અને પેલો થયો અને હરામ વૃત્તિનો થયો, ધંધુકારી. એની પત્નીનું નામ ધૂંધળી હતું અને ધંધુકારી છોકરાનું નામ હતું. અને બાળક સ્કૂલમાં બેહાર્યો ને ત્યાંથી છોકરાને મારવા મળ્યો, ચોરી કરવા માંડ્યો, ગામમાં અનીતિ કરવા માંડ્યો. અને એકનો એક બાળક એટલે થોડો ટાઈમ તો સહન કર્યું ને સંસ્કાર આપે. આત્માદેવ નામનો બ્રાહ્મણ પણ પેલો તો, કારણ કે તમે મરચી ને ખાંડનું પાણી નાખો તો ગળ્યા થાય થળિયામાં, એ બીજ જ ખરાબ એનું, આસુરી. અને એવો છોકરો ત્રાસ આપવા માંડ્યો છે. આત્માદેવ નામનો બ્રાહ્મણ પાછો જંગલમાં જતો રહ્યો. પહેલી વાર શેનથી ગયો તો છોકરા માટે, અને બીજી વાર શેનથી ગયો છોકરા જે કંટાળે છોકરાથી. અને આ બાજુ એની માં હતી ને એને પણ કુવામાં નાખી દીધી આ છોકરાએ. ગોકર્ણ એનો ભાઈ કહેવાય. એ કંટાળીને તીરસ કરવા ચાલ્યો ગયો. આ બાજુ આ 5 વેશ્યાઓ ઘરમાં રાખતો થઈ ગયો. બ્રાહ્મણનો દીકરો ક્યાંકથી બધું પૈસા લઈ આવે, કારણ કે બધું પોષણ કરવાનું, મજૂરી કરવી ગમે ને, એટલે ચોરીઓ કરવા માંડ્યો.
રાજાનો ખજાનો તોડીને ધન લાવ્યું. આ ભાગવતમાં બધી કથા, ભાગવતના માધ્યમમાં બધા શબ્દો લખેલા છે. વેશ્યાઓએ વિચાર કર્યો કે રાજાનો ખજાનો તોડ્યો ને પગેરું આવશે ને તો આપણું આવી બનશે, અને થોડો થોડો પૈસો આપે છે, ને આજે વધારે પૈસો આવ્યો છે તો વેશ્યાઓએ 5 મળીને અને ખાટલા હાથે બાંધી દીધો અને એને મારે છે. એનો જીવ જાતો નથી. એની ઉપર હળકતા અંગારા આંખમાં ને મોઢામાં મૂકે છે અને અપમૃત્યુથી એને માર્યો. આ બાજુ ગોકર્ણને ખબર પડી જાત્રામાં, હરદ્વારમાં પોતે ગયો તો ફરતો ફરતો ત્યાં ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયાજીમાં એની શ્રાદ્ધ કર્યો એના ભાઈનું, અને ફરતો ફરતો વરસ પછી ઘરે આવીને સૂતો છે ને તો રાત્રે જાત જાતના અવાજ આવવા મળ્યા. બિહામણા, કોણ છો તું? કે તારો ભાઈ, ધંધુકારી છું. કે તું અહીંયા કેમ બોલે? તું તો મૃત્યુ પામ્યો છો ને કે હું ભૂત થયો છું. કે તારું ગયાજીમાં મેં શ્રાદ્ધ કરાવ્યું છે ગંગાજીમાં. એ કે તું 1000 ગંગાજીમાં શ્રાદ્ધ કરાવીશ ને મારા તો મારી અવગતિ ટળશે નહીં. બહુ જ ઉપાય કરે છે, હું કરવું એને. પછી કે છે તું ભાગવતની સપ્તાહ બેહાર અને હું સાંભળું. કે તું કેવી રીતે સાંભળીશ? ભૂત થયો છો તું? કે તું વાહડો એક રોપજે ફળિયામાં 7 ગાંઠ વાળો, અને રોજ એક ગાંઠ તૂટશે અને હાથમાં દાડે મારો ઉદ્ધાર થઈ જશે કે છે. અને વાહડો રોપ્યો ફળિયામાં અને રોજ ભાગવતની કથા ગોકર્ણ સંભળાવે છે. તમારી જેવા સાંભળવા વાળા ઘણા બેઠેલા છે. એક ગાંઠ રોજ હાજે કથા પતન તૂટે. હાથમાં દાડે વિમાન આવ્યું એને લેવા માટે, 7 ગાંઠો તૂટી ગઈ. સાંભળવા વાળા કે અમારી હાટું વિમાન કેમ ન આવ્યું? કથા તો અમે સાંભળી છે. કે તમે સાંભળી છે ખરા, પણ મનન કર્યું છે? ખાલી બેહવા ખાતર બેઠા છો અને પેલો સાંભળવા બેઠો છો. તમને ભૂખ લાગી છે કથાની? આને તલપાડજો છો. એક શેઠ હતા ને, રેલવે સ્ટેશને પાણી પીવું છું. નાના નાના છોકરા પાણી વેચતા હોય ગરીબોના. છોકરાએ ભાવ પૂછ્યો પેલા શેઠે. એક સંત બાજુ ઉભેલા રેલવે સ્ટેશન. કે શું પાણીનો ભાવ છે? કે રૂપિયાનો પ્યાલો છે. શેઠ કે કઈક ઓછા કર. તો પેલો છોકરો હાલતો જ થઈ ગયો, જવાબ જ ન આપ્યો કઈ. એકદમ બીજે જ જતો રહ્યો. પેલા સંત એની વાહે ગયા. છોકરાને પૂછે છે કે શેઠે ઓછા કરવાનું કીધું, તું કઈ બોલ્યો નહીં, હાલતો કેમ થઈ ગયો? કે એને તરસ જ નહોતી લાગી. તરસ લાગી હોય ને ભાવ નો પૂછે, એ પાણી સીધું માગી લે. એમ માણસને કથાની તરસ લાગે ને. રામપરના નવાબ થઈ ગયા એક. એને ગળું ચોકઅપ થઈ ગયેલું, કફ એવો જામી ગયેલો, ગળાની અંદર કઈ બોલાય નહીં. અને લીલાધર નામનો વૈદ્ય હતો ને, એ દવા કરવા એને બોલાવ્યા. વૈદ્ય કીધું કે દવા દેખાડીને મટાડું કે ખવડાવીને મટાડું? તો બધા કે દેખાડીને મટાડી દો ને. કે લીંબુ લાવો 5 કિલો તાજા મોટા સરસ, અને બાજુમાં ટેબલ ગોઠવી અને ચપ્પુથી લીંબુ કાપવા મળ્યા. પેલા રાજાને અડીને બેસી, ઓલા નવાબને. નવાબ બેઠો બેઠો જોવે ને તો મોઢામાં પાણી છૂટવા મળ્યું. એટલે કફ નીક પેલું થઈ ગયું, ગળું ચોક પેલું થઈ ગયું, એનું ક્લિયર. એમ આ સુખદેવજી છે ને, કથામાં પાણી છૂટે, મોઢામાં આપણે રસ ચખાડે, રંધરથી એમ આવે માણસને કથાની તલપાત. 7 ગાંઠું શાસ્ત્રમાં લખાવે છે કે તમારે આપણે બધાને 7 ગાંઠું છે. ઘર છે એક ગાંઠ છે, સ્ત્રી છે એક ગાંઠ છે, પૈસો પણ ગાંઠ છે, જ્ઞાતિ પણ એક ગાંઠ છે, ગામ પણ એક ગાંઠ છે, આપણું શરીર છે ને એક ગાંઠ છે. આ બધી ગાંઠો કથામાંથી તૂટે. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, સંશય ગ્રંથિ, હૃદય ગ્રંથિઓ, આ પણ ઉપનિષદમાં ગ્રંથિઓ ગળાવી છે. આપણે ગ્રંથિ ગળે આપણે, એટલે કહેતા તૂટી જાય. તો ભાગવતનો ઘણો બધો મહિમા છે કે ભાગવતની કથાથી ભૂત યોનિને પામેલો માણસ ભગવાનના ધામમાં પહોંચી ગયો. શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી શરૂઆત કરે છે ને,
ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે, મૂર્તિમાન. અને સુખદેવજીને કહે છે કે પરીક્ષિતને હાથ દાડામાં તક્ષક કડવાનો છે અને એનું મૃત્યુ થવાનું છે, રાજા પરીક્ષિત. પરીક્ષિત રાજા કોણ હતા એ કાલે કથામાં આપણે કહેશું. તો તમે એને અમૃત પીવડાવી દો, કારણ કે સ્વર્ગમાં અમૃત રહ્યું છે. અને સુખદેવજી અમર રે અને કથા રૂપી અમૃત દેવતાઓ કે અમને પીવડાવો. પરીક્ષિત રાજાને સુખદેવજી પૂછે કે અમૃત પીવું છે કે કથા રૂપી અમૃત પીવું છે? પરીક્ષિત કે બેનો તફાવત મને સમજાવો પેલા તમે. કે જો આ અમૃત પીશ ને તું સ્વર્ગનું તો દીર્ઘ આયુ જીવીશ, કે લાંબી આવડતા તારે જીવવા મળશે, તારું શરીર અમર થશે. કથા રૂપી અમૃત પીશ ને તો દિવ્ય જીવન જીવીશ તું. કે મારે લાંબુ જીવન નથી જીવવું, દિવ્ય. માણસ કેટલું જીવન એ મહત્વનું નથી, પણ કેવું જીવો. કાગડાની આવડતા 150 વર્ષની હોય છે. માણસ કે અમારા દાદા બહુ જીવ્યા, 100 વર્ષ પૂરા કે, પણ કર્યું શું જીવન માલો? જીવન કેટલું અગત્યનું જીવ્યા એ અગત્યનું, કેવું જીવ્યા. ડોંગરેજી મહારાજ ભાગવત રહસ્યમાં કથા સમજાવતા પોતે કહે છે કે દેવતાઓને કથા નહોતી સાંભળવી, નકર તો છાનામાં આવીને બેસી જાય વાહે, પણ કથાનો સોદો કરવા આવ્યા. દેવતાઓને પણ ભાગવતની કથા સાંભળવી દુર્લભ છે કે છે. ભાગવત છે ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે, જે આપણે અહીંયા એની પરીક્ષણા ભાગવતની લોકો કરે, એની આરતીઓ ઉતારે. જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે, બોલે ને એ પણ ભાગવત કહેવાય. અત્યારે એવા માણસો ઓછા છે. આપણે તો હજી સાધન કરીએ છીએ ભગવાનને પામવા માટેના. યોગીજી મહારાજ માટે કહેતા દુલા કાક હારે એની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રેલો. એના થાપે થર થર કંપે પહાડો ઓલા પાપના, એની આંખોમાં અમૃત કૃપા મળાને બેઠા કરે રેલો. યોગીજી મહારાજ એવા પુરુષ હતા, પવિત્ર. આવા મહાન પુરુષોના હૃદયમાં ભગવાન વિરાજમાન હોય છે. તો ભાગવતનો ઘણો મહિમા શાસ્ત્રની અંદર લખ્યો છે. આવું ભાગવત ગ્રંથ એને અડવાથી કે છે પાવન થાય છે. ઘણા બધા પુરાણો બધા છે, પણ વધારે ભાગવત છે લોકમાં પ્રસિદ્ધ થયું છે. શ્રી કૃષ્ણ ભગવાન 10મા સ્કંદની અંદર જન્મ લે છે અને 9 સ્કંદ સુધી કોની કથાઓ આવે છે? ભક્તોની ગાથાઓ આવે છે. ઘણા બધા ભક્તો થઈ ગયા. 9 પગથિયા ચડો ને ત્યારે ભગવાનના દર્શન થાય. ભક્તોની ગાથાઓ એટલા માટે લખી છે કે આવા ભક્ત આપણે થઈએ ત્યારે ભગવાનના દર્શનને લાયક બનીએ છીએ. કેટલા તાયવા છે ભક્તોને ભગવાને, ભગવાન માટે કેટલું લોકોએ કર્યું છે, એની ગાથાઓ ભાગવતમાં 9 સ્કંદ સુધી આપી છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર જન્મ 10મા સ્કંદની અંદર ભગવાન કરે છે, પ્રગટ થાય છે. તો ભાગવતનો ખૂબ મહિમા છે. ભાગવતની અંદર તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. સનકાદિકો સૂત પુરાણીને પૂછે, એટલે સોનક ઋષિ, કે આ હળાહળ કળજુગની અંદર, ઘોર માયાની અંદર આ જગતમાંથી ઉગરવાનો કોઈ પણ ઉપાય હોય તો મને તમે કહો. સૂત પુરાણી પોતે કહે છે આ કળયુગમાં ઉકરવા માટેનો એકમાત્ર જો ઉપાય હોય તો મારી દ્રષ્ટિ ભાગવતની કથા છે. કે ભાગવતની કથાથી જ આ માણસ માયામાંથી ઉગરે છે. આ સૂત પુરાણી પોતે સનકાદિકોને, ઓલા સોનક ઋષિને સમજાવે છે. સૂત પુરાણીની કથા 88,000 ઋષિ સાંભળતા, એવું લખે. 88,000 ઋષિ રોજ સાંભળતા. ભગવાન પોતે કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયમ ન છ મદ ભક્તા ગાયત્રી તત્ત ત્રિષ્ટામી નારદ. હું વૈકુંઠમાં પણ રહેતો નથી, યોગીઓના હૃદયમાં ભગવાન કેવું નથી રહેતો, પણ મારા ભક્તો મારું ગાન કરે છે, મારો યશ ગાય છે,
મારા ગુણ ગાય છે ત્યાં ભગવાન કેવું મૂર્તિમાં આવું છું, બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રહી. ભગવાનની કથા છે ને ભગવાનની મૂર્તિ લખી છે શાસ્ત્રોમાં. મૂર્તિમાન ભગવાન કથાને જ લખી છે. ઘણી બધી કથામાં આ બધી વાતો આવે છે. ધંધુકારીને દીકરાની આશા હતી કે મને દીકરો થાય, દીકરો ન હોય તો મારી અવગતિ થાય. ધૃતરાષ્ટ્રને કેટલા દીકરા હતા? 100 દીકરાઓ હતા. દુર્યોધનની 100 ભાઈઓ કૌરવ હતા. ગતિ થઈ ધૃતરાષ્ટ્રની. એટલે ભગવાન રામ જેવા દીકરા દશરથને 4 હતા તો અંતકાળે કોઈ પાણી પાવા નહોતું. સગર રાજાને 60,000 દીકરાઓ હતા. તુલસીદાસને કબીરને ક્યાં દીકરા હતા? મીરાબાઈ, સબરીબાઈને. એની અવગતિ થઈશ કઈ? દીકરા કઈ ગતિ ન કરે આપણી, ગતિ તો પરમાત્મા કરે આપણી. એટલે ભાગવતની કથા કઈ લોકના ફળ માટે નથી, પરલોક માટે કથા છે. કે પરલોક કહેતા ભગવાનનું ધામ. ભગવાન આગળ શું માગવાનું હોય? મુક્તિ માગવાની. આ કથા સાંભળીને આપણે મુક્તિ મેળવવાની છે. રાષ્ટ્રપતિ ભારતના કેટલી સત્તા છે એમની. એક વખત જેલની મુલાકાતે ગયા સુવિધા જોવા માટે. 3 વિભાગમાં જેલ વેચાણેલી. કેદીઓને પૂછે છે કે તમને કઈ મુશ્કેલી છે? અને બધા કેદીઓએ કીધું કે અહીંયા છે ને નાવા ધોવાની સગવડ નથી, કઈ હાબુ આપતા નથી નાવા, ચા પાણીનું કઈ મજા નથી આવતી, કઈક આવ્યા છો એટલી વ્યવસ્થા કરી દો, અમારે સમય હરખો જાય, 20 વર્ષ રહેવાનું છે અમારે. રાષ્ટ્રપતિ કી આમને ભાઈ હાબુ આપજો, નાવા આપજો, ચા પાણી નાસ્તો આપો. રાષ્ટ્રપતિ બોલે એટલે તો ભારતના મેન માણસ કહેવાય. તરત સુવિધા કેદીઓને કરી આપી. બીજા બ્લોકમાં ગયા તમારે કઈ? અમારે ખાવાનું સારું નથી આવતું. આ બધું સિમેન્ટ નાખીને રોટલા આપે છે ખાવાનું. અને એવા મૂંઝાઈ છીએ ને અમે અહીંયા કે આને દાળ ભાત શાક રોટલી વ્યવસ્થિત આપજો. એટલે પેલા ખુશ થઈ ગયા બધા કેદીઓ કે સારું આવ્યા તો આપણે શાંતિ. ત્રીજા બ્લોકમાં કે તમારે શું મુશ્કેલી છે? કે છોડી મૂકો સારું, હવે મુશ્કેલી બીજી કઈ છે નહીં, આ જ મુશ્કેલી છે. 50 જણ હતા. રાષ્ટ્રપતિ ક્યાં છોડી મૂકો, દયા આવી ગઈ. એમ ભગવાન આગળ આપણે માગીએ ને, લોકનું માગીએ, ભાઈ આબુ પાણી આ ઘર માગીએ ને આપણે, ભાઈ આ દીકરા થાય, કઈક વ્યવહારે 2 પાંદડે થાય, આ શરીરમાં હરખાય નથી, કઈક રોગ મટે. મોટા ભાગની ભક્તિ આ જ કરતા હોય. હનુમાનજી આગળ એક ભાઈ ગયા ને કીધું ને કે મને ₹1,00,000 આપો ને તો તમને રોજ 1 પૈસાનું તેલ હું ચડાવું, રોજ, કોઈ દે ભૂલું નહીં. હનુમાનજી કે તને હું ₹1,00,000 આપું, તું મને 1 પાયનું તેલ ચડાવે. એની કરતા હું ₹1,00,000 તેલ લઈને ભોજ બનાવીને ભોજકાર નું મારું રોજ, તું મને તેલ ચડાવે. આવે છે ને, કહેવત આવે છે. ભગવાન આગળ માણસ આ લોકનું માગે છે. ભગવાન આપણું ધામ એનું દેવા આવ્યા છે. યોગીઓને દુર્લભ એવું ભગવાનનું ધામ આ કથા સાંભળવાથી મળે. પણ કથા બેહારી હોય એ તો મોક્ષના માટે બેહારી, પણ સાંભળવા વાળા આવ્યા છે એના માટે સાંભળવા આવ્યા છે. ખોટું ન લાગે, વ્યવહાર હાંસવા આવ્યા હોય કે સાંભળવા આવ્યા હોય. હીરાભાઈ ખોટું ન લાગે એટલે કે આપણે મોઢે આપણે જઈ આવવું પડે 2 દાડા, નકર કે અમારે વ્યવહાર આવ્યા જ નહીં, કથા બેહારી. સંબંધ હાંસવા આવ્યા હોય. કથામાં એવું આવે ને, કથામાં આપણે બેઠા પણ આપણામાં કથા બેહે, પાછી બેહવી જોઈએ ને, અંદર બેહવી જોઈએ કથા. અમૃતના કુવામાં ધૂપકા મારી અમર થવાય કે ઘોટડો પીવું પડે? તમે દવાની પથારી કરીને હોઈ જાવ તો રોગ મટે કે ટેબ્લેટ ખાવી પડે? એક શબ્દ કથાનો જો અંદર ઉતરે ને તો કામ થાય. એક ભાઈ કથા સાંભળવા આવે ને શું કે મને કઈ યાદ નથી રહેતું, જે બધે આપણે બધાને કોમન પ્રશ્ન છે. 7 દાડા પછી પૂછે કે તમે શું સાંભળ્યું? યાદ રહેશે આપણને? પહેલા છાપખાના જ નહોતા, ગ્રંથો જ નહોતા, મૌખિક કથા. સુખદેવજી કથા ભાગવતને સંભળાવે છે પરીક્ષિતને, એ વખતે કઈ શરૂ નથી કરી સંભળાવવાની. સુખદેવજી તો અખંડ મનમાં કથા બોલ્યા જ કરતા હતા. પરીક્ષિત આગળ તો ખાલી વોલ્યુમ વધાર્યું થોડુંક, મનમાં બોલતા મોઢે બોલવા માંડ્યા.
જ્યાં ફરે ને અખંડ કથા જ ગાતા થાય. આપણે જ્યાં ફરીને વ્યવહારના લોચા લઈને જઈએ છીએ ભેગા. જ્યાં બેસીને શું હાલે છે, હું ખાધું, હું બનાવ્યું, આજ હું વીધું ને લીધું ને વેચ્યું ને ઘરણ આ લગ્ન કાણી મોકાણ, તમારે આ જ બધી કથા હોય આપણી વ્યથા જીવનની. એ કથા આપણી. ભાઈ કે મને યાદ નથી રહેતું. કે યાદ ન રહેતો કાંઈ વાંધો નહીં, તું બેસ તો ખરા. કે બેહો પછી યાદ ન રહે તો મારે સાંભળો કે ન સાંભળો શું ફેર પડે. કે આવો ફરજો હશે ને કે આ ટોપલો છે ને છાણ વાસીદાનો, એમાં તું પાણી ભરતો હોય ને તળાવમાંથી, ટોપલામાં પાણી આવતું હશે, તગારામાં આવે. એ કે બુદ્ધિ નહીં વાપરવાની, તું ભરી આવી. પેલો ગયો આમ ટોપલામાં પાણી ભરે પણ આવે, પાછો આવ્યો કે આ પાણી ન આવે, ભરીને જા, મહેનત કર. 10-12 વાર જબોળ્યો ને મહેનત કરે ને પાછો લાવ્યો. આવે જ નહીં પાણી, માથાકૂટ ન કરો. એ કે પાણી ન આવ્યું પણ ટોપલો ચોખ્ખો છોક નો છો. છાણ છોટું છું, વાસીદાન ટોપલો હતો, સરસ ચોખ્ખો થઈ ગયો. એમ આપણામાં કઈ ભરાય નહીં ને, પણ થોડાક ચોખ્ખા થઈ જશું બેસું. આપણે હાવ ગુજરાતી કહેવાય છે ને, પોદળો પડે ધૂળ લઈને ઉખડે. એમ આપણે અહીં બેસ્યું તો કાંઈક અસર થશે, પણ બેસી તો. પણ બહાર બેસી શું લાભ થવાનો બજારમાં? એટલે ભગવાનની કથા વાર્તા આપણે જેટલી સાંભળીશું એટલે આપણા કાન તો પવિત્ર થવાના છે, સમગ્ર જીવન આપણું પવિત્ર થાય છે. કથાનો ઘણો બધો જ મહિમા છે. ભગવાનની કથા બોલે ભાગવતની કથાની બીજી એક પણ કથા આવે છે કે બદ્રિકા આશ્રમમાં નારદજી વિરાજમાન છે. નારદજી પણ ઉદાસ હતા અને સનકાદિકો ત્યાં જાય છે 4. સનકાદિકો નારદજીને પૂછે કે નારદજી કેમ લમણે હાથ દઈને બેઠા છો, મોઢું પડેલું છે તમારું, તમને દુઃખ શું છે? નારદજીને પૂછે. નારદજી કે હું મૃત્યુ લોકમાં ગયો છું, મેં એક દ્રશ્ય જોયું, ત્યારથી હું દુઃખી થઈ ગયો છું. શું દ્રશ્ય જોયું? કે એક જગ્યાએ એક સ્ત્રીને મેં જોઈ, યુવાન હતી અને એના 2 દીકરા હતા ને ગઢા હતા. હવે છોકરા ગઢા હોય ને એની માં જુવાન હોય, બને ક્યારે? દત્તક લીધા હોય જુદી વસ્તુ છે, પણ આ તો ઓરિજિનલ એને જન્મેલા જ હતા. હોર્માનમાં નહીં નહોતા, નકર મોટા નાના ઉબળેલા થાય. આના પેટે જ જન્મેલા દીકરા 2 ગઢા, અને છોકરી યુવાન અને બાય રડતી હતી બહુ કે મારા છોકરા બહુ ગઢા થઈ ગયા છે ને બેઠા જ નથી થતા. એ ઘર ઊંધી પોગાતું નથી મારે, અને હાલી જ એકતા નથી. નારદજી તમે કઈક દયા કરો તો આ છોકરા બેઠા થાય. નારદજી કે મેં બહુ સમજાવ્યા, આળસ મળીને થોડીક વાર બેઠા થાય એટલી વાતો કરું, વળી પાછા હુઈ જાય. હાલી જે કે નહીં હાવ ગઢા થઈ ગયા છે. અને આ મેં દ્રશ્ય જોયું ને, મેં બહુ એને બધી વાતો કરી. ઉપનિષદ ને ગીતાની કથા સંભળાવી તોય બેઠા ન થાય. સનકાદિક એને વાત કરે છે કે 2 દીકરા હતા, એ કોણ હતા? એના જ્ઞાન અને વૈરાગ્ય હતા. પેલી સ્ત્રી હતી મૂર્તિમાન ભક્તિ હતી. માણસની અંદર ભક્તિ હોય પણ જ્ઞાન વૈરાગ્ય ના હોય, એ ગઢા થઈ ગયા છે. આપણે અહીંયા બધે ભક્તિ બહુ કરે, બધા કરે છે ને ભક્તિ, પણ જ્ઞાન વૈરાગ્ય હોય છે માણસમાં. અરે ભજન બેહાર્યા હોય ને બીડીની થાળી ફેરવે પાછી, બીડીયું ભરીને થાળી કાયદેસર પાછી જાહેરમાં. અને જેને લોકો રામ થાળી કહે છે પાછા, રામ થાળી બોલાય એને બીડીયું ભરેલી થાળીને પ્રસાદ હોય કાંઈ કઈ સમજે આરતી હોય. એટલે ભક્તિની દશા આવી જોઈએ. નારદજી કે હું ઉદાસ થઈ ગયો, કારણ કે ભક્તિ ક્યાંય બધી મંદિરોની અંદર પણ પાપ થવા મળ્યા. ભક્તિ છે પણ જ્ઞાન માણસને નથી, ને વૈરાગ પણ જરાય નથી. આ એના 2 દીકરા ગઢા થઈ ગયા છે. ભક્તિની ઉત્પત્તિ ભાગવતમાં એવું લખે છે કે દ્રાવિડ દેશમાં થઈ છે. દ્રાવિડ દેશ એટલે દક્ષિણ ભારત, કર્ણાટકમાં ભક્તિની જન્મ થયો છે. 4-5 વર્ષથી હું શિબિરો કરવા જાઉં છું દક્ષિણ ભારતમાં. આખા ભારતની અંદર, આખી દુનિયામાં ભગવાનના અવતારો ભારતમાં થાય છે. એની અંદર ગુજરાતની અંદર પણ વિશેષ આપણને જોવા મળે છે, પણ તમે દક્ષિણ ભારતમાં ગયા નથી. ભક્તિ તમે જોવો ને તો આપણી ગુજરાતની ભક્તિ તો કઈ નથી.
આખા ભારતમાં દારૂબંધી ક્યાં છે? ભારતમાં, પેલા ગુજરાતમાં એક જ જગ્યાએ છે, 26 રાજ્યોમાં. પણ વધારેમાં વધારે દારૂ ક્યાં પીવાય છે? ગુજરાતમાં પીવાય છે. મદ્રાસની અંદર 85 લાખ માણસની વસ્તીમાં ખાલી 2 પાનના ગલ્લા છે. બસની અંદર પણ દરેક સરકારી બસમાં નિયમ છે કે અડધી બસમાં સ્ત્રીઓ બેસે અને અડધામાં પુરુષો બે, ફિક્સ જગ્યા હોય. કોઈ પણ વૃદ્ધ ચડ્યા હોય બસમાં એટલે યુવાન તરત ઉભો થઈ જાય ઓટોમેટિક કે દાદા બેસો, આપણે ભાભાને ઠોહો મારીને બેસી જાય એવું નથી. ત્યાં મંદિરોમાં લાઈનો લાગે દર્શનની. તિરુપતિમાં તો તમને ખબર છે, પણ વિષ્ણુ કાશી, શિવ કાશી એ બાજુ બધે અમે ગયા, બધે તમે જાઓ ને તો લાઈનો લાગે દર્શનની. મંદિરોમાં રોજ લાઈનો હોય. આપણે સિનેમામાં લાઈનો હોય છે. મંદિરો તમે જુઓ, તમે સારંગપુર ગઢડાના મંદિર જોયા છે, 10-10 મંદિર ભેગા થાય ને ત્યારે એક ગોપુરમ થાય. ગોપુરમ કહેતા ભગવાનનો દ્વાર, દરવાજો મંદિરનો. અવડા મોટા તો દરવાજા છે એના. એક પ્રદક્ષિણા ફરો ને એટલે 1.5 કિલોમીટર થાય. અવડા મંદિરો છે. આજે જઈને આવ્યા કન્યાકુમારી, રામેશ્વર, શ્રીરંગ ક્ષેત્ર, આ બધા મંદિરોમાં કોઈ ગયું હોય દર્શન તો ખબર હોય કેટલા મોટા મંદિરો, શું ભક્તિ. આ નામ ગણાવ્યા ને ત્યાં રોજ 1 લાખ માણસ દર્શન કરવા જાય છે દાડામાં. 1 લાખ પણ રોજનું. હોનાના પગથિયા છે રામેશ્વરમાં, હોનાનો ઘુમટ. શું મંદિરો ને ભક્તિ ઉભરાય. લોકો ઉઘાડા પગે ચાલતાઓ આવે, માયલોના માયલો છે. આપણે માણસને કથામાં આવવું હોય ને તો એ કંટાળો આવે, બજારે બેઠા હોય, ઘરમાં ગોખલો. જ્ઞાની અંદર નિયમ છે ગવર્મેન્ટનો કે તમે પ્લાન બનાવો, બંગલો બાંધવો હોય, મકાન બાંધવું હોય તો સરકાર ક્યારે પરમિશન આપે કે મંદિરની એક રૂમ ફાળવો તો. કર્ણાટકમાં ભક્તિ એટલે ઉત્પન્ન થઈ. અને આર્કિટેક્ટ કે એન્જિનિયર સુપરવાઇઝર ક્યારે કરે કે રૂમ તમે બાંધવાની મંજૂરી આપો તો, પાસ કરાવીને પછી ન બાંધો ન ચાલે. ગોખલો નહીં. એક ભાઈ સરસ બંગલો બાંધ્યો ચરોતરમાં, એમની વાસ્તુમાં દાદરા નીચે ઠાકોરજી પધરાવ્યા. પેલા બૂટ મૂકવાનું હોય ને ગોખલો, વધી ઘટી જગ્યા, બધા ચાંદલા કરાવ્યા 12 હાક ને પછી ત્યાં થાળી લઈને કે ચાંદલા કરો ભગવાન. આ તો દાદરા નીચે કેમ ગોખલા? ક્યાંય કોઈ નડે નહીં. એટલે હું ભગવાન નડે તને? તારે બાથરૂમ મોટા મોટા આરસ જડે જણે હોવાનું હોય, સંદાસમાં બધી. અને ઠાકોરજીના વધી ઘટી જગ્યા સેટ કરી. તમે નથી લાવતા 10-10 હજારના ફ્રીજ ને ટીવી, અને ઠાકોરજીનો ગોખલો કેવો હોય? સારો ફોટો ન લાવે, હોરી પણ ખર્ચો ન થાય વધારે આપણે. આ બાપભાઈ જેવા કોક છે બધા મંદિરો બનાવે ઘરમાં. બાકી તો તમે જો એવું જ હોય બધું. અને બનાવ્યું હોય તો કોઈ હામું જોવો છે? ટાઈમ છે સાફ કરવાનો ક્યારે? ભક્તિ કર્ણાટકની એટલે વખાણી ભાગવતમાં, જબરજસ્ત ભક્તિ. અને મહારાષ્ટ્રમાં ભક્તિ કે છે થોડીક થોડીક મોટી થઈ. જન્મી ક્યાં? દ્રાવિડ દેશમાં. અને ગુજરાતમાં કે છે જીર્ણ થઈ ગઈ ભક્તિ, કરતા ગઢી થઈ ગઈ. ગઢ પણ આવી ગયું અહીંયા ભક્તિનું. ભગવાન સ્વામિનારાયણ આવીને સજીવન કરી ભક્તિને. વ્યસન મુકાવ્યા, સાધુઓના દૂષણો મુકાવ્યા, મંદિરોની પવિત્રતા રાખી, બાયો ભાઈઓની મર્યાદાઓ બાંધી. સમૈયા ઉત્સવ, આપણા વાર તહેવારો ભારતમાં હતા. ભગવાન સ્વામિનારાયણે નવું કઈ નથી આપ્યું આપણને, પણ જેમાં દૂષણો હતા ને એ શુદ્ધિકરણ કર્યું. જન્માષ્ટમીના ઉત્સવો હોય તો જુગાર રમી. ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભાઈ આનો તહેવાર છે, ભગવાન જન્મ્યા. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત. ભગવાન હું કામ આવે યુગે યુગે? કે અધર્મનો નાશ કરવા માટે આવે છે. અને જન્માષ્ટમી દાડે જુગાર રમી ધર્મ છે કે અધર્મ છે? અધર્મ તો ભગવાન પ્રગટ થાય છે ને આપણે એને ખોરાક દઈએ છીએ. અમથા નથી રમતા. જન્માષ્ટમી દાડે સ્વામિનારાયણના સાધુ જન્માષ્ટમીના દાડે નિર્જળા ઉપવાસ કરે છે. રાતના 12 વાગ્યા સુધી ઉત્સવો કરે છે. ભગવાન સ્વામિનારાયણ જન્મા રામનવમી દાડે તે દાડે શણગાર ડેકોરેશન ન હોય એવું જન્માષ્ટમીના દાડે મંદિરો શણગારે. લોકો કે સ્વામિનારાયણ સાધુ છે, બીજા દેવને માનતા નથી. સ્વામિનારાયણ સાધુ ભાગવત ભણે, રામાયણ ભણે, ગીતા ભણે છે, મહાભારત ભણે છે, જેની પારાયણો કરે છે.
રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ શિવ પાર્વતી આપણે હોનાના સિંહાસનોમાં બેહાર્યા, હનુમાન ગણપતિ વગેરે. જેની આરતી સ્વામિનારાયણ સાધુ કરે, થાળ કરે, ની જયો બોલાવે, જેને દંડવટો કરે છે. બહારના ક્યાંય જમરાદેમાં જાવ, સ્વામિનારાયણનું કેલેન્ડર રાખે છે કોઈ? નરસિંહ સૌદય સ્વામિનારાયણ સાધુ અપવાસ કરે છે, વામન દ્વાદશીના અપવાસો કરે છે અને તહેવારો કરે છે. બધા ધર્મને ભગવાન સ્વામિનારાયણને આદર ભાવ આપ્યો છે. બધા દેવને પધરાવીને એને નમસ્કાર, એની પૂજાઓ કરે છે. પંચદેવ માન્ય ગણ્યા શિક્ષાપત્રીમાં. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બધા ઉત્સવોમાં જે દૂષણો હતા એ દૂર કર્યા છે. આપણે નવરાત્રીનો તહેવાર પવિત્ર જ છે ને, માતાજીના ગરબા. પેલા છોકરાઓ કૂદતા હતા વર્ષો પહેલા, સ્ત્રીઓ જ ગરબા લેતી અને 10 વાગે પતી જાય, 2 કલાક રમી. આજે કેવા દૂષણો પેઠા છે શહેરમાં, ડિસ્કો ગરબા, છોકરા છોકરીઓ કૂદે ભેગા થઈ. માતાજીની ભક્તિ છે આ? પણ આ બધા દૂષણો આવી ગયા. બધા તહેવારો તમે જુઓ, ઘણા બધા તહેવારોમાં શિવરાત્રી દાડે ભાંગ પીવા જાય. ભાંગ પીવાય? મહાદેવજી પીધી. મહાદેવજી તો ઝેરે પીધું હતું, અને મહાદેવજી તો ગળામાં શેષ નારાયણને રાખે. તમે પડકું રાખો, મરેલું જ રાખો. મહાદેવજી કીધું એમ કર કે એમ કરવાનું, કીધું એમ નથી કરવાનું. પણ આ બધા તહેવારો આપણે શિવરાત્રીના ઉત્સવ ઉજવીએ, એના ગુણગાન ગાઈએ. તિથલમાં હોનાના સિંહાસનમાં શિવ પાર્વતી. લંડનની અંદર શિવની પ્રતિષ્ઠા મેં કરી છે. હોનાના સિંહાસનમાં પધરાવ્યા છે, નેરોબીમાં પધરાવ્યા, અમેરિકામાં પધરાવ્યા છે, આપણે ભારતમાં પધરાવ્યા. શિવ પાર્વતી પધરાવ્યા, સીતારામ પધરાવ્યા અને રાધા કૃષ્ણ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ પધરાવ્યા છે. ક્યાં ભેદભાવ રહ્યો? અને ભેદભાવ હોય તો પડદો બંધ કરીને થાળ ધરાવી છે. સ્વામિનારાયણના થાળમાં લાડવા મૂકીને શિવ પાર્વતી હોય કે પેલા હોય ને રોટલા મૂકી છે. તમે ક્યાં જોવા આવો છો? તમે કહો ભાઈ આ તો દેખાવ ખાતર પધરાવ્યા, તો રોજ ક્યાં તમે જોવા આવો છો? હૃદયથી ભક્તિ કરે છે. પણ માણસ કે સ્વામિનારાયણ સાથે માનવાનું કેટલું માનવાનું હોય? પછી સ્ત્રી હોય એ બધાની રસોઈ કરે, પ્રીતિ એના ધણીમાં જ રાખે. આદર ભાવ દરેકને હોય, પ્રીતિ એના ઈષ્ટદેવમાં હોય છે. તો આપણે કોની કથા કરતા હતા? જ્ઞાન અને વૈરાગ્ય ગઢા થઈ ગયા. કારણ કે ભક્તિમાં ગઢ પણ આવે ને દૂષણો આવી ગયા. ડોંગરેજ મહારાજ કથા કરે ને તારે કહેતા કે ક્યાંય પાવલી હાલે ને ગલ્લામ નાખ્યા હોય ને એટલે ભક્તિ ઘટી થઈ ગઈ કહેવાય. ઘી ખાટું થઈ ગયું હોય ને આપણે હાલે એવું ન હોય ને કે મંદિરમાં દયા હોય, આપણે ખાવામાં કામમાં નથી લાગે, એ ભક્તિ ગઢી થઈ ગઈ એવું ડોંગરેજ મહારાજ કહેતા. ગઢપણ એટલે કઈ એને આમ લાકડીને ટેકો નથી આવતો આપણી જેમ, કેમ આમ જોવું પડે આખી. આ ગઢપણ એને સજીવના કથા વાર્તા. સનકાદિકો નારદજીને કહેશે કે હે નારદજી, તમે ભાગવતની કથાને સંભળાવો ને તો યુવાન થશે જ્ઞાન અને વૈરાગ. બાકી દુનિયાના કોઈ સાધનથી યુવાન નહીં થાય. અને એને ભાગવતની સપ્તાહ નારદજી સંભળાવે છે. અને ભક્તિના દીકરાઓ હતા, જ્ઞાન અને વૈરાગ્ય, યુવાન થયા. એવી કથા પણ ભાગવતની અંદર આવે છે. ઘણી બધી મહિમા ભાગવતનો લખ્યો છે.